નમસ્કાર મિત્રો, કેમ છો? ચેનલ સબસ્ક્રાઈબ કરી બીજા પાસે કરાવી, ના કરાવી હોય તો કરાવી દો અને ખૂબ લાઈક કરો, કોમેન્ટ કરો, બીજાને ફોરવર્ડ કરો. આજનો વિડીયો છે, હાલ ખેતી અને ખેડૂત જ ભારતને ટકાવી રહ્યા છે એ વિષય ઉપર. કેવી રીતે, તો એની વાત કરીએ. અત્યારે આર્થિક આંકડાઓ જોઈએ, ભારત સરકાર પોતે જે બહાર પાડે છે એ તો દેશની આર્થિક સ્થિતિ, દેશના મધ્યમ વર્ગની કે ગરીબ વર્ગની કે ખેડૂતોની કે શ્રમિકોની આર્થિક સ્થિતિ સારી નથી. અગાઉના ક્વાર્ટરના બધા આંકડા તમે જોયા જ હતા, ખૂબ નીચા આવ્યા અને આગળ પણ આંકડા ઊંચા આવે એવા લક્ષણો બહુ નહીવત છે. હમણાં ફોર્બ્સ મેગેઝિન, જે દુનિયાના ધનાઢ્ય લોકો, શક્તિશાળી દેશો વગેરેની યાદી બહાર પાડતું હોય છે, એણે જે શક્તિશાળી દેશોની યાદી બહાર પાડી એમાં દુનિયાના સૌથી શક્તિશાળી 10 દેશોમાં ભારતનું નામ નથી. ભારત 12મા નંબરે છે. ભારત કરતાં નાના દેશો સંયુક્ત આરબ અમીરાત અને ઇઝરાયલ ખાસા આગળ છે. એ લોકોએ જે યાદી તૈયાર કરી, એ યાદી તૈયાર કરવા માટે જે 5 માપદંડ તરીકે લીધા, એમાં પહેલો માપદંડ હતો જે તે દેશનું નેતૃત્વ, એટલે કે એના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય તે. દેશનો આર્થિક પ્રભાવ, એટલે કે દેશ આર્થિક રીતે કેવી પ્રગતિ કરી રહ્યો છે, કેટલો મજબૂત છે, એનું આર્થિક માળખું કેટલું મજબૂત છે. ત્રીજું હતું દેશનો રાજકીય પ્રભાવ, એટલે કે દુનિયાના દેશો ઉપર, પડોશીઓ સાથે, આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં જે તે દેશ કેટલો પ્રભાવ પાડી શકે છે રાજકીય રીતે. ચોથું, એના આંતરરાષ્ટ્રીય જોડાણો. તો કયા કયા મહત્વના આંતરરાષ્ટ્રીય જોડાણોમાં એ દેશ જોડાયેલો છે, ભાગીદાર, હિસ્સેદાર છે. અને પાંચમું અને છેલ્લો માપદંડ, દેશની લશ્કરી શક્તિ કેવી છે. આ 5 માપદંડને ધ્યાનમાં રાખી અને દુનિયાના શક્તિશાળી દેશોની યાદી બહાર પાડી છે. આપણે એમાં પહેલા 10માં એટલા માટે નથી કે ઘણા દિવસોથી દેશનું શેરબજાર નીચે ને નીચે ઉતરતું જાય છે, રૂપિયો તૂટતો જાય છે, આગલા જીડીપીના આંકડા સારા નથી અને હવે આવનારા આંકડાઓ વિશે બહુ આશાસ્પદ નથી, એ પણ નીચા ને નીચા જ આવવાના છે. છેલ્લા 5 દિવસમાં ભારતના શેરબજારમાં નાના, મધ્યમ વર્ગના અને મોટા બધા મળીને મૂડીરોકાણકારોના 16.97, એટલે કે લગભગ 17 લાખ કરોડ રૂપિયા બજારમાંથી ધોવાઈ ગયા છે. રાજકીય પ્રભાવની જ્યારે વાત આવે તો આપણી રાજકીય પ્રભાવનો આધાર વિદેશ નીતિ ઉપર હોય છે. આપણી વિદેશ નીતિ આપણને પોતાને જ તટસ્થ રીતે જોઈએ તો સમજાય કે નિષ્ફળ ગઈ છે. ચીન આપણો 4000 ચોરસ કિલોમીટર વિસ્તાર દબાવીને બેઠો છે. આપણે એની સામે બોલી જ નથી શકતા. લડવાની વાત તો બાજુ પર રહી, આપણે ચીનનું નામ લઈને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મો ઉપર ક્યારેય વિરોધ પણ છેલ્લા વર્ષોમાં કરી શકતા નથી. આપણા જે પડોશીઓ છે એમાં પહેલેથી પાકિસ્તાન સાથેના આપણા સંબંધો સારા નથી, આખું જગત જાણે છે. પરંતુ જેમની સાથે સારા હતા એવા દેશો પણ નેપાળ, અફઘાનિસ્તાન, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ જેવા નાના નાના દેશો પણ હવે આપણને ગણતા પણ નથી અને ગાંઠતા પણ નથી. એટલે એ રીતે આપણો આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રભાવ ઘણો નીચો ગયો કહેવાય. અને એ આપણી વિદેશ નીતિને આભારી છે કે કેમ નથી ગણકારતા. દુનિયાભરના મૂડીરોકાણકારો જે ભારતમાં આવ્યા હતા એ હવે ભારત છોડી રહ્યા છે. નિકાસ જોઈએ એવી વધતી નથી અને દેશમાં માંગ વધતી નથી. એટલા માટે મેન્યુફેક્ચરિંગ વધતું નથી. મેન્યુફેક્ચરિંગ કહેતા ઉત્પાદન વધતું નથી. ઉત્પાદન નથી વધતું એટલે જોઈએ એવા રોજગાર નથી વધતા, ઉલટા રોજગાર ઘટી રહ્યા છે. હમણાંના આંકડા અને અભ્યાસ અનુસાર દેશના ટોચના 100 સૌથી ધનિક લોકો છે, એમની મૂડીમાં
છેલ્લા 5 વર્ષમાં એટલો બધો વધારો થયો છે કે 10 કરોડ લોકોને, 10 કરોડ યુવાનોને મહિને 25,000 રૂપિયાની નોકરી આપી શકાય એમ છે કાયમ માટે. કેટલી અધધ કમાણી એમણે છેલ્લા 5 વર્ષમાં કરી છે. એની સામે એમના જ કર્મચારીઓ જે એમના માટે કમાય છે એમના વાસ્તવિક વેતનમાં, એટલે કે વેતનમાંથી ફુગાવો બાદ કરીએ તો એ જે વાસ્તવિક વેતન આવે એમાં ઘટાડો થયો છે, વધારો નથી થયો. આ દેશની આર્થિક નીતિઓ કેવી છે એનો ચિતાર એના ઉપરથી મળે છે. એવી જ રીતે આપણે આમ જનરલ જોઈએ તો દુનિયાના શક્તિશાળી દેશોના નેતાઓ એમ કંઈ છાસવારે વિદેશોમાં દોડી જતા નથી. અમેરિકામાં અગાઉ બાઇડેન હતા, હવે ટ્રમ્પ છે. ચીનના શી જિનપિંગ હોય, રશિયાના પુટિન હોય, ઇઝરાયેલના નેતાન્યાહુ હોય, આ બધા જે શક્તિશાળી નેતાઓ છે એ ક્યારેય તમને દુનિયાના દેશોમાં ફરતા દેખાય છે? બહુ ભાગ્યે જ એ લોકો વિદેશ પ્રવાસ કરે છે. એ લોકો પોતાના દેશમાં રહી કામ કરી અને પોતાના દેશને મજબૂત કરવા માટે રાત દિવસ ઉજાગરા કરતા હોય છે. એ ગમે ત્યારે ગમે તે દેશમાં પહોંચી જ જાય એટલા નવરા હોતા નથી. અમેરિકાનો તાજેતરનો દાખલો જોઈ લો કે શી જિનપિંગને ડોનાલ્ડ ટ્રમ્પે એમના શપથવિધિમાં આવવાનું આમંત્રણ આપ્યું, છતાં એમણે કહ્યું કે નહીં, હું બીજે રોકાયેલો છું, નહીં આવી શકું, મારા વિદેશ મંત્રી આવશે. અને આપણે આમંત્રણ લેવા માટે સામેથી શું શું કર્યું એ બધાને ખબર છે. અત્યારે પણ ભારતના વડાપ્રધાન અમેરિકા ગયા છે તો અમેરિકાએ આમંત્રણ આપીને મળવા નથી બોલાવ્યા, આપણે સામેથી સમય માગીને મળવા ગયા છીએ. એના ઉપરથી આપણની આંતરરાષ્ટ્રીય હેસિયત કેટલી છે એ આપણને ખ્યાલ આવે. આપણે માંડ ટાઈમનો મેળ પાડીને મુલાકાત ગોઠવી છે. હવે આવામાં ડોનાલ્ડ ટ્રમ્પ અનપ્રિડિક્ટેબલ કહેવાય છે, એટલે એમના વિશે અગાઉથી કશું ધારી ન શકાય. એ ગમે ત્યારે ગમે તેમ વર્તી શકે છે. આવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ ગોઠવી અને જો આપણા વડાપ્રધાન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવા બેસી જાય તો શું થશે? આ પણ એક વિચારવા જેવું છે. આપણે એવું છે કે ગામમાં નવું બાઇક લીધું હોય એટલે આજુબાજુના ગામમાં રહેતા બધા સગાવાલા, ઓળખીતા પાળખીતાઓને મળવા માટે આંટા ફેરા વધારી દેતા હોઈએ છીએ. એમ શક્તિશાળી નથી થવાતું. અત્યારે બધા જ માપદંડો ઉપર ભારત દિવસે દિવસે નીચે જઈ રહ્યું છે. એવા કપરા સંજોગોમાં ધન્યવાદ છે ભારતના ખેડૂતોને, ભારતની ખેતીને, જ્યાં પૂરતી સિંચાઈની સગવડ ના હોવા છતાં એણે દેશના રોજગારને, દેશના જીડીપીના આંકડાને અને દેશની આવકને ટકાવી રાખ્યા છે. આપણા ત્યાં સિંચાઈની સગવડો નહીવત છે, એટલે ઉનાળામાં આ આંકડા વધારે નીચે જાય, ઉત્પાદનમાં વધારે ઘટાડો થાય, બેરોજગારીમાં વધારો થાય તો આશ્ચર્ય નથી. જો દેશને ટકાવી રાખવો હોય તો ખેતી અને ખેડૂત પર હવે વધારે ધ્યાન આપી ખેતી અને ખેડૂતને વધારે મજબૂત કરવા પડશે, તો જ ભારતનો તમામ ક્ષેત્રે આર્થિક વિકાસ થશે. આભાર.